દાનપુર તાલુકાના નવાનગર ચોક પર ટાટિયા મામા ભીલની જન્મજયંતિની ઉજવણી અને સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું। તારીખ 26મી જાન્યુઆરીના રોજ ધાનપુર તાલુકાના નવાનગર ચોકડી પર આદિવાસી ભીલ લડાયક મહાન ક્રાંતિકારી ટાટિયા મામાના સ્ટેચ્યુનું નવવરણ કરવામાં આવ્યું। આદિવાસી સમાજના ક્રાંતિકારી લડાયક સમાજની પડખે હર સમય ઊભા રહી સમાજની હિત અધિકાર હક્ક માટે રાત દિવસ લડત લડતા યુવાનોએ લોકફાળા દ્વારા ટાટિયા મામાના સ્ટેચ્યુનું આજે અનાવરણ કરતા હજારો યુવાનોનું હૈયું આનંદ ઉલ્લાસભર્યું જોવા મળ્યું। ટાટિયા મામાના સ્ટેચ્યુનો નવાનગર આદિવાસી રીત રિવાજ પ્રમાણે ઢોલ દીવાના ફેરા બાદ મૂર્તિ પૂજા કરવામાં આવી। મૂર્તિ પૂજા અર્ચનાના કાર્યક્રમ બાદ હજારો યુવાનોએ ટાટિયા મામાને ફૂલહાર પહેરાવી દર્શન કરતા ગણવીરો સ્ટેચ્યુનું અનાવરણ કાર્યક્રમ બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ધાનપુર તાલુકાના ગામે ગામથી આવેલા લડાયક યુવાનો ભાઈઓ બહેનોએ ભાગ લીધો। આજના નવાનગર ખાતે ટાટિયા મામા સ્ટેચ્યુનું અનાવરણમાં આદિવાસી સમાજના લડાયક ક્રાંતિકારી કેતનભાઈ બામણિયા, બાબુભાઈ નીનામા, નટવરસિંહ કટારા, સુરમલભાઈ ડામોર, નિલેશભાઈ ભુરિયાએ આદિવાસી ભાષામાં ભાષણની શરૂઆત બૂમ બબકારીને કરતા સભા જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશના નારાથી ગુંજી ઉઠી। આજના ટાટિયા મામા સ્ટેચ્યુના અનાવરણમાં સમાજના લડાયક ગણવીરોએ આપણા આદિવાસી સમાજને આદિ અનાદિકાલથી મળતા મૂળભૂત અધિકારો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને વધુમાં આદિવાસી ભીલ દેશના મૂળ માલિક જન્મોજન્મથી આદિવાસી ભારત દેશના માલિક છે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને અનાવરણ કાર્યક્રમ બાદ દેશી મકાઈનું ભેડકું અને દેશી અડદની દાળ, દેશી ઘીનું ભોજન આપવામાં આવ્યું। जय आदिवासी। आज 26 जान्युआरी 2024 ના રોજ નવાનગર ચોક ખાતે ટાટિયા મામા ભીલની મૂર્તિનું અનાવરણ થયું અને આજુબાજુના જ્ઞાતિજનો તમામ અહીં ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં ટાટિયા મામાની જે અત્યાર સુધીમાં અમારા પૂર્વજો જેમ વ્યાખ્યા કરતા હતા અને એ જ રીતે આજે અમે સાક્ષાત હવે ટાટિયા મામા ભીલની મૂર્તિનું અનાવરણ કરી અને આદિવાસી સમાજને જે એમનો ઇતિહાસ જે ભૂસી નાખવામાં આવેલો હતો એ જ ઇતિહાસને ફરી પાછું ઉજાગર કરી અને એમનું એક મુખ્ય સ્થાન એ અમારા પૂર્વજોનું જે સ્થાન આપીએ તે સ્થાન અમે ટાટિયા મામા ભીલનું આપી અને આજે આખા આદિવાસી સમાજને એક જનજાગરણનો એક સંદેશ આપીએ છીએ। જય આદિવાસી, કેતન બામણિયા, આદિવાસી પરિવાર। રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ।